એક રાખડી બાંધીને 50 હોતો આવશે નહીં આવે તો 50-60 તો પ્રોફિટ થઈ જ જાય અમારા ખ્યાલથી. રામ રામ બધાને, કેમ છો? બધા મજામાં જ હશો. તો ફરીથી આપણો એક બ્લોગ ચાલુ થઈ ગયો છે. તો જુઓ કૃપાલી અને કૃપાલીના પપ્પા શું કરે છે. બોલી મમ્મી તો આવી ગઈ બ્લોગમાં. મમ્મી બ્લોગમાં આવી ગઈ, અત્યારે ચાલુ કરી દીધો બ્લોગ. કૃપાલી અત્યારમાં મોજમાં આવી ગઈ છે. મમ્મી તું નહીં આવી ગઈ મોજમાં કહેતો? આહા. તો હમણાંથી કૃપાલી રહીને ઓછું હેરાન કરે છે, મને રાતે ઓછો જગાડે છે, કારણ કે મમ્મી જાગી જાય. અને હું તો હમણાં ઓછો હેરાન થયો એટલે બહુ જ મજા આવે. એટલું સારું ને કહેવાય? તો સારું જ કહેવાય ને. કૃપાલી મારી છોડી ડાઈ થઈ ગઈ છે બહુ. ભગવાન બધાને આવી છોડી હાલે મારે છે. નહીં બોલી. ચિરાગ અને ચિરાગની ચાચી બંને એવા મસ્તીમાં આવી ગયા હતા. જો ચિરાગને દરવાજો આખો અને ખુલવો છે. એ તું ચમ હેરાન કરવા માંડી જાય પપ્પાને? ગાંડી છોડી. મારે લગતે આમ શાંત રહેતી હોય ને અમુક ટાઈમ એની મમ્મીને હેરાન કરતી હોય, એટલે એની મમ્મીને એવું લાગે કે આરી માર થઈ જાય, પૂરી થાય. એ ચિરાગ બોને રમાડવા તો રે ઘડીક. તો ચલો હું પણ નોકરીએ જો ને, મળીએ બપોરે, બરોબર? હું જવું હવે. જમવામાં બનાવવાનું છે ખીચડી કઢી બનાવી નાખવા. તો દરરોજ એક ને એક વસ્તુ પૂછવાની હોય. તો ભણ્યા પછી આવા બધા નખરા ચાલુ થશે, શું બનાવવાનું આ તે. ખાલી પૂછશે પણ જે એમને બનાવશે ને જ બનાવશે. બાકી પૂછવાનું ખરું ખાલી એટલે મને લાગે કે હા મને પૂછ્યું. એટલે ફેંકવામાં તો બૈરા બહુ એક્સપર્ટ છે. તો આવું બધું ધ્યાન રાખજો. પૂછી લે એટલે ખાલી જે હોય કહી દેવાનું, કારણ કે એમની રીતે જે બનાવવાના છે, આપણું કોઈ માન રાખવાના છે નહીં. આ તો ના બનાવીશ તો બરોબર. તો ચલો હું જઉં નોકરીએ. ચલો મળીએ બપોરે. તો ફાઇનલી પાયલે રક્ષાબંધનની તૈયારી કરી દીધી અને રાખડીની ખરીદી કરી લીધી છે. દેખાડ તો મોટું શેર કે લાવી તો રાખડી. આ રાખડી કેટલા ની? 10 રૂપિયાની હશે. ચમ 10 રૂપિયા ના આવે? 10 રૂપિયાની હોય ને તો પછી વધારે ના કહીશ. શું હોય? તમને કેટલાની લાગે કોમેન્ટ કરજો. મને તો 10 જ નહીં લાગે. તું 40 વધારીને કે ભાવ નહીં આવે એનો. હા, એક રાખડીના કેટલા આવશે અંદાજિત? હા તો ભોલીની હોય તો એક રાખડી બાંધીને 50 હોતો આવશે નહીં આવે તો 50-60 તો પ્રોફિટ થઈ જ જાય અમારા ખ્યાલથી. આ કને હાલવાની? 3-4 તો આવી જ લીધી છે ખાલી, નાના રમકડા ટાઈપ. અને ઓલી બીજી છે તારા એના ભાઈની લીધી છે, એના ભોલીના ભાઈની છે. આમાં વધારે ફાયદો થવાનો. ભલે નાનચી છે પણ આમાં વધારે ફાયદો થાય. 50 હોવાનો તો ફાયદો થાય જ નહીં થાય? શું કેટલાય સાપી લેશે પૈસા? તો આ રાખડીથી મોટું ઘણા બધા પૈસા સાપવાનું હોય. સોની તું જ આવવાની છે ને? તું જેટલા સાપી સાચું કે તે રાખડી લીધી? તાર કને રાખડી બાંધવાની? હે ચા એટલે કોણ બાંધી તને? આ કોણ બાંધી ગયું? કને બાંધી હતી? કોણ બાંધી ગયું? તારથી બાંધીને જઈ? તો તમે પૈસા છાપવાની તૈયારી કરી દો હવે, કારણ કે હવે ટૂંક જ સમયમાં તમારી માર્કેટ આવવાની છે 2 દાડામાં. પમદી માર્કેટ આવવાની, પમદી પૈસા અરે છાપવાના અને આપણે ઓછા કરવાના, એમને વધારવાના. એવું હોય ખર્ચો આમ તમે 30 રૂપિયા ખર્ચો ને 100 રૂપિયા લઈ લો. હા તો તોય તમે પ્રોફિટમાં તો રહેવાના જ છો. ખરા બપોરે અરે વારવાનું કામ કરે. લક્ષ્મી માતા રીહી જાય ખરા બપોરે તો. ચમ તો શું થાય? રૂઠી જાય લે ને. પણ ખરા બપોરે ના હોય એમ કહું. અમને કોણ સમજાવે? તો કાલે બપોરે આપણે નોકરી જયા પછી આપણને ટાઈમ મળ્યો જ નથી, તો બ્લોગ શૂટ નહોતો કર્યો. તો વિચાર્યું કે હવે બીજા દિવસે શૂટ કરી લઈશ. તો હવે આજે શૂટ કરું, કારણ કે કાલે સેટ જ નહોતું થયું. મોટા ભાઈને અત્યારનો જો નાસ્તો કરવા બેસી ગયા, ખાટલો આડો બે હવે નાસ્તો કરે છે. અને મોટું અત્યારે કૃપાલીનું મોઢું ધોઈ રહી છે. બોલી
મારા છોડીને અત્યારમાં એ રોડાવાના ધંધા કરે બીજું કંઈ નહીં. દૂધવું પડે ને દાંત્યા કાઢે ભાઈ. બોલી ગુડ નાઇટ હુઈ જા તું. ગુડ મોર્નિંગ એ ગાડી તાર મમ્મી જેવી. તો ચલો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. બ્લોગ સારો લાગે તો બ્લોગને લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં. તો ચલો બાય બાય.